દર્શક મિત્રો, આજની તારીખ છે 14/10/2025। આપણે સ્વીટકોર્નનું ફિલ્ડ વિઝિટ માટે આવેલ છે અને આપણી સાથે વેપારી મિત્ર તેમજ કિસાન મિત્ર આપણી સાથે જોડાયેલા છે। તો સૌપ્રથમ તો આપણે કિસાન મિત્રનું પૂરું નામ ધીરુભાઈ સુદાણી અને ગામ છે જારિયા, તાલુકો જિલ્લો રાજકોટ। હવે આપણે આ જે જિંદાલ સીડ્સની હનીડ્યુ જે વેરાયટી વાવેતર કરેલ છે તો એમના મુખ્યથી સાંભળીએ કે આ વેરાયટી એમને કેવી લાગી। રામ રામ દાદા। રામ 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 ભાઈ। હવે આ વેરાયટી તમને કેવી લાગી હનીડ્યુ? બહુ સારી, ખૂબ જ સારી। હા, આમાં શું ખાસિયત શું લાગે છે આમ જનરલી? ખાસિયત એટલે દાણા સારા છે, બરોબર ભરાવદાર છે અને એકદમ લાઇટફુલ કલર વાળા। હા, અને ઉપર પત્તી હોતી કાન નીકળે છે અને ઉપર 5-5 કાન નીકળે। બરાબર, એટલે માર્કેટમાં આ વસ્તુ હોવી જરૂરી તો જ બજાર ભાવ મળે ને। મિત્રો તમે જોઈ શકો છો આ વેરાયટી હનીડ્યુ નજદીકથી તમે જોઈ શકો છો। એક તો આખો પેક કોબ થાય છે, તમે જોઈ શકો છો, બરાબર છે। અને ઠેઠ બોટમ સુધી દાણા ભરાય છે, બરાબર છે। એટલે માર્કેટમાં અત્યારે જે વસ્તુની જરૂરિયાત છે કે પત્તી નીકળવી જોઈએ, કોપ પેક રહેવો જોઈએ, બોટમ સુધી દાણા ભરાવવા જોઈએ, કલર સારો છે અને એવરેજ વજન 500 થી 550 ગ્રામનો વજન છે, 600 ગ્રામ જેવો 600 ગ્રામ છે, બરાબર। અત્યારે તમારું આ 3 એકરનું વાવેતર છે ને? એટલે 5.5 વીઘા, 5.5 વીઘા એટલે 2.5 એકર જેવું વાવેતર છે। 2.5 એકર જેવું વાવેતર છે ને બીજું પાછું કેટલું વાવ્યું પાછળના સ્ટેપમાં? 10 વીઘા વાવ્યું। હા, 4 એકરનું બીજું પણ વાવેતર છે મિત્રો, તમે જોઈ શકો છો। અને આખા ગામમાં આ ફિલ્ડ અત્યારે તમારો શું અનુભવ કે આ વેરાયટી ગામમાં કોઈને આ માયલો માલ છે નહીં, બરાબર, વાવેતર પુષ્કળ છે, જાય છે, આ માયલો માલ છે નહીં કોઈ, બરાબર। તો આ જિંદાલ સીડની હનીડ્યુ વેરાયટી છે, ખૂબ જ સારી અને ખેડૂત મિત્રોને વાવવાલાયક વેરાયટી ખરી ને? હા, ખૂબ જ સારી, બરાબર છે। તો તમારા અનુભવ પ્રમાણે ઘણી બધી વેરાયટીઓ જોઈ, પણ એની કમ્પેરિઝનમાં આ વેરાયટીનું પરફોર્મન્સ ના બહુ ખૂબ સરસ છે। તો ખેડૂત મિત્રોને ભલામણ કરી શકો ને કે આ વેરાયટી વવાય જિંદાલ સીડ્સની હનીડ્યુ, બરાબર, સરસ, ખૂબ ખૂબ આભાર। અને આપણી સાથે સુરેશભાઈ પણ છે, કેવી લાગી સુરેશભાઈ વેરાયટી? ખૂબ જ વેરાયટી સારી છે અને જ્યાં જ્યાં તમે આપેલ છે બધી જગ્યાએ આવા જ રિઝલ્ટ છે, સરસ। મિત્રો તમે આખું ફિલ્ડ જોઈ શકો છો, જિંદાલ સીડ્સનું હનીડ્યુ, સરસ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।